નાટક શરૂ કર્યું ને એટલે પેલા ભાઈ કે અમે નહીં આવીએ પછી કરો અમે બધા કરવો છે એટલે ભાઈ રાત તો જોઈ જ પડે છે. આ જેવું પૂરું થાય ને એટલે તમારું ગીત શરૂ કરો. બપોર શું કામ મારા કામ પૂરું ના થાય રવિવારે બધું. नमो ओरियंताण नमो सिद्धाण नमो आर्याण नमो गायण नमो लक्ष्मण नमो ऐसो पंचनम कारो तो काम कलागत सब जपड़ नमो हरि मंगलम नमो ओरियंताण नमो सिद्धाण नमो आर्याण नमो वसायाण नमो लोए सवर सावलम ऐसो पंचनम कारो सब पापणासनो मंगलाणं च चौबीसी हरहं नमः. मेरे सीनती तोरे चरण की शरण ग्रहो दीन तोरे चरण की शरण ग्रहो Mother
થાય છે. ચાલો અવાજ કરો. અરહત મહાપૂજનનો આજનો જે ત્રીજો દિવસ છે પરમાત્માનો જે જન્મોત્સવ, ખરેખર આપણા પરિવારને ધન્યવાદ છે કે અમારા અહીંયા સંકેતભાઈએ તો ભાવના પૂરી કરી દીધી. બેન અવાજ નહીં કરો. અહીંયા એમની ભાવના પૂરી થઈ ગઈ. પછી થાક્યા નતા ને છેક ધર્મશાળામાં બધા બેસી ગયા. બધું ચાલ્યું. રાત્રે કેટલા વાગ્યા સુધી ભાવના ત્યાં કરવા માંડ્યા. મેં કીધું હવે ભાવના તો પતી ગઈ, આ બધી ગરબડ શરી થઈ તો કે ત્રીજી ભાવના શરૂ કરી અને જાત જાતના હું તો બહાર આવ્યો, ઊંઘી ગયો તો. ખરેખર આપણા પરિવારને અનુમોદના છે કે એમને પણ રાત્રે આખી રાત ઊંઘ્યા જ નથી. દીપકભાઈ તમે ઊંઘી ગયા હતા આખી રાત? હા કે નથી ઊંઘ્યા? તો તમે બરાબર નહીં કહેવાય. ઊંઘ ના આવી જોઈએ. તમારે કે લગ્ન હોય કે તમને ઊંઘ આવે. અને શ્રાવક ક્યારે ઊંઘે નહીં. કદાચ શ્રાવક છે ને શરીરથી ઊંઘતો પણ ઊંઘમાં જાગતો હોય. અને તમે અત્યારે ઘણી વખત પૂજનમાં બેઠા હો ને કે જાગો છો પણ તમે ઊંઘતા હો. કેમ ઊંઘતા હો કે તમારા પૂજનની અંદર ધ્યાન જ ના હોય, તમે ક્યાંય બીજા વિચારમાં ચાલતા હો. એટલે શ્રાવક હોય ને એ ઊંઘમાં પણ જાગતો હોય અને શ્રાવક ના હોય ને પૂજનમાં ઊંઘતો હોય. પછી બધા કે જાગે છે, ક્રિયા બધી કરે છે, પણ ઊંઘતો જ હોય. એટલે તમે જાગો છો કે ઊંઘો છો તું મને કહો કે ધન્ય વેળા ધન્ય ક્ષણ એ પરમાત્માની જન્મની ક્યારે આવશે? ખરેખર પરમાત્મા મારા અહીંયા સાક્ષાત અહીંયા મંડપની અંદર આજે મંડપ છે હથિનાપુર નગરી, એની અંદર અશ્વસેન મહારાજા વિશ્વસેન મહારાજા અને અચિરા માતાની કુક્ષીએ મારા પરમાત્માનો જન્મ થયો. શાંતિનાથ પરમાત્માનો એ જન્મ થાય એ ક્ષણ આવશે ત્યારે આખો મંડપ નાચશે. જ્યારે ગુરુ મહારાજ તે ભગવાનનો જન્મ થયો છે ત્યારે અહીંયા દરેક રહેલા ભાઈઓ અને બહેનો ઉપાધિને નૃત્ય કરશે, ભગવાનના જન્મને બતાવશે. ધરના જય હિન્દ દીક્ષોશી મારા પરમાત્માનો આ જન્મ. આવા ત્રણ લોકના નાથનો જન્મ. 64 ઇન્દ્રો પણ ત્યાં ઘડી સ્વર્ગ લોકમાં જે સુખ માણી રહ્યા હોય છે એ બધાને ત્યાં ખબર પડે છે કે આજે પરમાત્માનો જન્મ થયો છે. તે સમયે એક ક્ષણ તો આઘાત રાખે છે, કારણ કે પોતે એટલા સરસ મજાના નૃત્ય સંગીત વગેરે સાંભળતા હોય ને એમાં વિક્ષેપ પડે. સરસ મજાની તમારી સિરિયલ ચાલતી હોય અને કોઈક આવે ઘરમાં અને તમને રસ પડી ગયો ને તો એ માણસ પણ ઝેર જેવો લાગે કે આ પૈસા અત્યારે ક્યાંથી આવે, તું જાય તો સારું. જો સિરિયલમાં તમે આટલા બધા હો છો તો સિરિયલ કરતા પણ વધારે સુખ એ અનુભવતા હોય છે. એક વખત એમ થાય છે કે આ કેવો પ્રસંગ બન્યો, પણ બીજી ક્ષણે જુએ છે કે શેના માટે બન્યો. ત્યારે જુએ છે ત્યારે કેવો આ તો અનાદિ અનંતકાળથી આવી તો કેટલી સિરિયલો જોઈ નાખી. આવા ત્રણ લોકના નાથ એવા પરમાત્માનો જન્મનો એક અવસર મળ્યો છે. આ સુવર્ણ અવસર હોવા જેવો નથી, માટે બધું જ છોડી દે છે ત્યાં અને પછી પાછા છોડી દેશે એવું નહીં. આજુબાજુ બધાને કહે છે કે ત્રણ લોકના નાથ એવા પરમાત્માના જન્મ મહોત્સવમાં ચાલો. અને ત્યાં કેવા જીવો આવે છે. વીર વિજયજી મહારાજ સરસ મજાની પૂજાની અંદર કહી દે છે અને સ્નાત્રમાં પણ કહે છે આત્મ ભક્તિ મર્યાદિ દેવા કેતા વિતર જાય નારી પ્રેયા પરિવિધ પૂર્વક ધર્મે ધર્મ સકાય. કોઈ આત્માનું કલ્યાણ થશે એવા જીવો આવે, કોઈ મિત્રના પ્રેર્યા આવે, કોઈ પોતાની સ્ત્રીના કહેવાથી આવે કે ઘેર બેસી રહ્યા છો ચાલો આ સરસ મજાનું આવું અરહત મહાપૂજન છે ને ઘરમાં બેસી ના રહેવાય. દીપકભાઈ આપણને આમંત્ર્યા છે પરમાત્માની ભક્તિ કરવા માટે. એટલે ઘણા બૈરાના કહેવાથી આવ્યા હોય, કોઈ ભક્તિ કરવા આવ્યા હોય, કોઈ ભાઈબંધને લઈને આવ્યા હોય, કોઈ કૌતુક જોવા આવ્યા હોય. ગઠીભાઈની વાડીમાં દીપકભાઈ કરે છે તો કૌતુક થાય છે, કંઈક નવા જૂની થાય ને તો જરા ઘણા એવા જીવ હોય. જીવ બધા સરખા ન હોય, બધાના મનની પરિણતિઓ અલગ અલગ હોય. પણ જે સમયે મારા ભગવાનનો જન્મ થશે તે વખતે બધાની પરિણતિ એક સરખી કે આવા ત્રણ લોકના નાથ એવા પરમાત્માનો જન્મ. એમાં જો મને દીપકભાઈએ આમંત્રિત ન કર્યા હોત તો ખરેખર આ મારી ક્ષણ આજે ક્યાંક વીતી.
ધન્ય છે, ઉપકાર છે એમનો કે મારા ભગવાનમાં જન્મ કલ્યાણ કરે મારી ક્યાં છે. એવો આ મહાપ્રસાદ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. બરાબર ઇન્વોલ્વ બનીને એક એક શબ્દોને ધ્યાનમાં રાખીને પરમાત્માની ભક્તિ હવે પ્રારંભ કરીએ છીએ. સૌ પ્રથમ હવે પરમાત્માની ભક્તિ અમારા જયેશભાઈ કરાવશે એ પ્રમાણે ધ્યાન રાખીએ. ઓમ નમો પરમેશ્વરાય ચતુર્થાય પરમેશ્વરી કુમારી પ્રવિજિતાય દિવ્ય સયાય તૈલકમિતાય દેવાદિ દેવાય અત્ર વિધે તિષ્ઠ સમપૂજને સમકલ્પને સામ્યના ભગવાન પંચદશ કર્મણ વસ્તિ સંકલ્પ અત્ર આરાધ્યતે સતિ તતિમા સોત્ર પ્રતિમાયમ સન્નિહિતોસ્તો સ્વા ઓમ હ્રીમ ઠા 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 ઓમ પરમેષ્ઠી નમસ્કારમ સારમ નામપદાત્મકમ આત્મા રક્ષકરમ ભદ્ર પંજરા. આપણા શરીરમાં રહે ઓમ પરમાત્માની દોષ લાગે. હિંસા ન કરીએ તો આરાધના ન થાય, પૂજા ન થાય. એટલે સૌપ્રથમ જે અહીંયા પાણી લાવવામાં આવ્યું છે એ પાણીની અંદર જીવ છે. એક પાણીના ટીપાની અંદર ખાલી આમ આંગળી બોલીને આમ કરો ને એક ટીપું પડે એ ટીપાની અંદર 36,000 જીવો. કેટલા બોલ્યો ભાઈ? એમાં મદ્રાસની અંદર જે લેબોરેટરી છે એમાં સૂક્ષ્મ પારદર્શક જે કાચ છે એ કાચથી હાલતા ચાલતા જીવો 36,000 જોયા. કેટલા? હાલતા ચાલતા જોયા. બહુ જ સૂક્ષ્મ પારદર્શક કર્યું. તો ઉપયોગ કરે. બહુ ધ્યાન રાખવાનું. પાણી જે મળ્યું છે આપણું પુણ્ય છે. આપણી આ ભારતની ભૂમિનું જબરદસ્ત પુણ્ય છે કે આટલું શુદ્ધ પાણી, નિર્મળ પાણી આપણને. અને આ પાણી જે પરમાત્માની સમક્ષ ધન્યવાદ છે કે તમે હે પાણી, આટલા બધા પાણીની અંદર તમે જીવ સ્વરૂપે અહીંયા આવ્યા છો. તમે ભાગશાળી છો
કે તમારું મૃત્યુ તો આમે છે, પણ તમારું મૃત્યુ જ્યાં ભગવંતના અભિષેક કરતા 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 ઘરમાં તમારું આયુષ્ય પૂર્ણ થશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આના પ્રભાવથી તમને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય, પરમાત્માનું શાસનની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શન જ્ઞાન હશે. પણ અમારા ભાઈ આ જે ફૂલ લાવ્યા છે શણગારવામાં ના તે જે લાવ્યા છો તે, અને સાથે પરમાત્માના ચરણોમાં જેમનો એ જ રીતે ધૂપ, એમાં અગ્નિકાયના જીવોની હિંસા થાય એ અગ્નિકાયના જીવોને પણ નમસ્કાર કરશું કે તમને પણ ધન્યવાદ. તો આ રીતે દરેક જીવોને મંત્રાક્ષર સહિત પ્રાર્થના કરશું. आपको अपकाय केंद्रीय जीवनी वस्तु सत्य देवता में तो बाबा मर्दने ओ अपने अपकाय जीवाय के दिखा ये वजह तुझे निवदान ने पाया तो में तो संकटाइसा बाबा मर्दने તમને બધાને સુવાસન સુભેગા એક ચિત્તો નિવદ્ય હતચને નિવેદો ભૂયાદમ નિસ્વાપો ભૂયાદમ નિપત્રો ભૂયાદમ મત સંસિક્તાન્યપી સંસારી જીવા નિવદ્ય હતચને નિવેદા ભૂયાસો નિસ્વાપા ભૂયાસો નિપત્રવા ભૂયાસો સ્વા પતિજો વાયુ વનસ્પતિ તસકાય એકત્રિત ચતુર્થ પંચેન્દ્રિય સ્થિતિ મનુષ્ય નારક દેવ ગતિગત ચતુર્દશ રજવાત્મક લોકાકાશ નિવાસન યજ્ઞાર્ચને કૃતનું મુદ્રા સંતો નિષ્પાપા સંતો દેહ પાયા સંતો સુખિના સંતો પ્રાપ્ત કામા સંતો મુક્તા સંતો ભોજમાસ્નુવંતો. એના માટે અહીં આવેલા છતાંય પણ પરમાત્માનો જન્મ કલ્યાણક નિષ્ફળ. જો સફળ કરવો હોય તો તમારા શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા दोषः प्रयान्तनाशं सर्वत्र सुखी भवन्तु लोकाः सर्वेऽपि सन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मागसे दुःखभाग् जगत अरे आटला બધા બેઠા છો સુખી થાઓ બહુ અઘરું બોલું બહુ અઘરું ન બોલાય કારણ કે આપણા હૈયામાં સુખ નથી આપણે દુઃખી છીએ બીજાનું સુખ ક્યાંથી નથી છે हमारे पर घड़ी वक्त पूछिए केम अंदर स्वीकार करो अरहमने शरणમાં જતા રહો. નર હોય કે નારી આ સંસાર સાગરની અંદર એ આત્મા શેલાય છે. એટલે કહું છું કે તમે બોલો અને ખરેખર સાચા હસતા થવું હોય ને સાચા હસતા. કોઈ કે મજામાં છો એટલે આમ નથી દેખાતા પણ અંદર અવરવર્તી અત્યારે પડેલા જ છે. ગુણિયા પોણા 2 દીપકભાઈ કેટલા કીધા હવે ગણો છે કેટલા થાય 3.5 કરોડ રૂવાડ અરે ગુણ્યા પોણા 2 તો શરીરમાં રોગ પડેલા છે કોઈ અંદર નાખતું નથી. પ્રગટ થાય ત્યારે ખબર પડે કે આને આ રોગ છે ભાઈ. આ રોગ અત્યારે તો નથી ને લાવાય નથી ને તો બોલો તો બાપુ બોલો. તથા જગતના સર્વ જીવો પાપથી મુક્ત થાઓ સર્વત્ર સર્વ જીવ સુખી થાઓ બોલો સર્વત્ર સર્વ જીવ સુખી થાઓ બોલો સુખી થાઓ સુખી થાઓ અરિહંત અરિહંત જપતા જાઓ અરિહંત અરિહંત જપતા જાઓ
निश्चलाय पीठाय नमः स्वाहा ओम अतुल क्षेत्र काले भगवान चरण इदं गंगं महामोदा श्रीमानं प्रीणनं सदा इमात्मने प्रीणनं निर्मलं माङ्गल्यं सर्वसिद्धिदम् जीवनं कार्यसंसिद्धये
કળશો ભરીને નવરાવે દિન રાજ રે દિન પર ગણપતિઓ નૃત્ય કરે अमेवानुकृते विधाय हृदये भक्ति प्रकर्षान्वितः कुर्मः स्वस्वगुणानुसारवसतो बिम्बाभिषेकोत्सवम्। परमात्मे परमेश्वराय पुष्पांजलि विरच्यामि। ते स्वाहा। परमात्मा जन्म्या એ સમયે અને ભગવતનો રાજ્યાભિષેક થયો તે સમયે ઘણી વૃદ્ધિ સ્તુતિ સહિત એવા ઇન્દ્ર મહારાજાએ જે રીતે આ ભગવતને પુષ્પાંજલિ કરીને અભિષેક કર્યો હતો એ રીતે અમે પણ તેનું અનુકરણ કરી અને અમારી શક્તિ પ્રમાણે આપનો અભિષેક વગેરે કરીશું. નવરચિતાચર્વાધ્યાય વાકલયંતુ રત્ન ઘટકા પીઠમ પુનર્મેરા માની દાની જલાની સપ્ત જલધિ ચિરાજગદજાતા બિંબમ પારગતત્વમત્ર સકલ સંગહ સુરાધીશતા જાદયમુત્તમ સુગીત. સ્નાનાભિષેકોત્સવ. આજે પુષ્પાંજલિ અને જે અભિષેક થવાનો છે એ અભિષેકની અંદર ઊંઘો જે આવશે કળશો જે આવશે એ તો એમણે બનાવેલા કળશો છે. શું આ અમારા કળશો માટીના જે છે એ જીવોના કળશ થઈ જવા. ઓમ રામ રીમ રૂમ કમલા પરમાદેવ વિશ્વ પુષ્પાંજલિ વિરાજયામિ તે સ્વાહા. અને બીજ જે છે એ મેરુ પર્વત થઈ જાવ અને ક્ષીર સમુદ્ર આ પાણી જે લાવેલા છે એ ક્ષીર સમુદ્રનું પાણી થઈ જાવ. આવી રીતે આ સંઘ જે છે એ દિવસ અને એ પરમાત્માની ભક્તિ કરે છે. નવરસિદ્ધાચર્વાધ્યાય શક્તિ સમાની તૈ સત્યમ ચામૃતવસ્તુભિઃ કલ્પના ન વયામિ જીવેશ્વરમ. ઓમ રામ રીમ રૂમ દેવ પરમાદેવ ઈશ્વરાય પુષ્પાંજલિ વિરાજયામિ તે સ્વાહા. એ જ્યાં જ્યાંની વસ્તુઓ છે તેની અહીંયા આગળ અર્પણા કરી અને પરમાત્માનું પૂજન કરવામાં આવે છે.
ચાલો પહેલો અભિષેક કળશ નવરસ સિદ્ધાચાર્યોપાધ્યાય સુરસાદ મનો ગુણયશોનુતારી બુદ્ધાપિતા સમાનિતમ દુઃખમ વિદગ્ધહૃદયમ પુનાતુ દત્તમ દિનસ્નાત્રે ઓમ પ્રિન્સિ પરમર્તે ગુણીશ્વર ક્ષીર સકલ સિરસ્નામયામિ તે સ્વાહા શિખરે નવરાવે જન્મ જન્મ દધિ સાગર દર્શમાર્તમ ભક્ત્યા દધિ સાગર સ્મિતમ દિનસ્નાત્રે ઓમ પ્રિન્સિ પરમર્તે ગુણીશ્વર હૃદય સકલ સિરસ્નામયામિ તે સ્વાહા नमतवाद्धितकृतमेता ओम प्रिन्सिं परमर्ते गुणीश्वर क्षीर सकल सिरस्नामयामि ते विचक्षणो गमनिस्नाते ओम प्रिन्सिं परमर्ते गुणीश्वर क्षीर सकल सिरस्नामयामि ते स्वाहा અભિષેક કરી રહ્યા છીએ આપણે બધા. શું થાય અભિષેક કરવાથી? વીર વિજય મહારાજા પૂજામાં ફરમાવે છે વિલાસ પત્ર ચિત્ત ઠર્યા ઠર્યા ઠર્યા
कृष्णात्रे ओम ह्रीं श्रीं परमरते परमेश्वराय शुद्ध जल कलशेन स्नापयामि ते स्वाहा केसरिया केसरिया रे केसरिया शत्रु सहस्रम दिनस्नात्रे ओम ह्रीं श्रीं परमरते परमेश्वराय सहस्रम एकचन निश्चितधरेण स्नापयामि ते स्वाहा शतमूलं शतफलं शताख्यं दिनाभिषेके सपदि ओम ह्रीं श्रीं परमरते परमेश्वराय सर्वैकचन निश्चितधरेण स्नापयामि ते स्वाहा सर्वौषधि मंडल केसरिया रे
मां विषाम्राण हर्षा प्रकर्ष चितिरुहर सजा श्री अपापावगाह गोपो कुपारकल्प प्रभव मृतिजरा कष्ट विस्पष्ट रुष्ट जग संसार पाराधिगमति दिया विश्वभर्तो करोतु संबुद्धानं पुरुषोत्तमानं पुरुषस्यानं पुरीसरगुण्डरियानं पुरुषरगन्धहत्तिनां लघुत्तमानं लग्नां लघुज्योगाराणं वैदयानं चक्षुदयानं गदयानं शरणादयानं वहिदयानं धम्मदयानं धमदेशयानं धमनायिकानं सारियानं धमचारुं चक्रवटिनाम् अपड़ेवनं सनदारानं दियट्ट चौमानं जिनानं जावियानं तिन्नानं तारियानं धनमोहवियानं तन्मोगानं धनुनं सदर्शिनां शिवमैला मरुवमनन्तमक्षयमुवाम पुनराविति सिद्धि गई नाम देयम ठाणम संपत्ताणम नमो जिनाणम जीवभयाणम जय सिद्धा जीव संतिना काले संपय वट्टमाना सब्वेति वेहेण मंदामि अरिहंता नमो रक्षिताचर्मध्याय सरसाय सम्यक् भक्ति स्पृशा काष्ठाग्निमार्यो सिंहासने प्रणत सख्यं च देव्यानसे शोभातत्सुरेश्वर क्रोधक्रमाक्रान्तदे चक्षुसहस्रं ददो पूर्वं प्रयुक्तावते भद्रं करं ज्ञातवान् आघाति शब्दं चकार संवितन्मन्य कल्पेन्द्रन्यन्तरेन्द्रानपि भवनपते तारकेन्द्रं समस्तान् श्रीमत्कार्कस्वरात्रे शिरसि परिकरा लङ्कृतान्त्राहिणोश्च प्रविशते करजन्मगेहम् तस्वापयामास वरिष्ठविद्या छात्राशोत्वहनं चचामरयुग प्रोद्भासनाचार एवं परिवारितः सुराधिशा प्राप
सुराद्रिं सुरगणाय स्वागत्य नमस्कृतिं व्यधुरला स्वालकृते शृङ्गये काञ्चनदानकर्मनिरतो भाति स्म भक्त्यायता महाशिलाय शशाङ्कधवलाय पीठमतुर्देव गणविषभा ईशान सुरेश्वरो दिनादेशाम् निबिडां भक्तिं ददौ मनसि कलशकर्मदानिन्यो मणिरजतस्वर्गचेतम् आयाम औनाद्यमथयेषु चैव विक्रेतधातु प्रतिसङ्करत्वा स्वच्छैरलं शीतलैः पीठस्थिता पूरिता कण्ठेषु सम्भाविता स्नातकर्मविधिवज्रधनः गोलिलसन्मलयगन्धधारा दाराष्टकामदञ्चयान् कल्पासुरक्षवननाथमुखं व्यधत्ता प्रावारवेशविनिवारित सर्वपापम् वर्धमहं सुमनो सरसो व्यतुष्टामि तीर्थं करोमि हृदये परमानुचितम् અહીંયા બોલવાનું ચાલુ થાય એટલે બધાય બંધ થઈ જવાય. બે વિભાગ હોય, એક અવસર પેઢીનો વિભાગ, બીજો પુસ્તક પેઢીનો વિભાગ. એની અંદર દિવસે દિવસે સુખ વધતું જાય એને ઉત્સર પેઢી કહેવાય. જેની અંદર દિવસે દિવસે દુઃખ વધતું જાય એને અવસર પેઢી કહેવાય. અત્યારે અવસર પેઢીનો કાળ ચાલે છે. દુઃખ વધે છે, દુઃખ વધે છે, મોંઘવારી વધે છે, ઘટે છે. હા, એટલે આ અવસર પેઢી કાળ છે. અવસર પેઢી કાળની અંદર સૌ પહેલા તીર્થંકર બીજા અને અંતે થયા, જેનું નામ ઋષભદેવ પરમાત્મા હતું. એક અવસર પેઢી કાળની અંદર 24 જ વખત આકાશની અંદર 7 ગ્રહો ઉચ્ચ સ્થાનની અંદર હોય છે. કુંડલીની અંદર ક્યારેય પણ 5 ગ્રહથી વધારે ઉચ્ચના હોતા નથી. પરમાત્મા જન્મવાના હોય ત્યારે 5 ગ્રહ તો ઉચ્ચના હોય, પણ સાથે બીજા 2 ગ્રહ પણ એવા ઉચ્ચ સ્થાનમાં હોય, જેથી કરીને 7 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય ત્યારે એક તીર્થંકર પરમાત્માનો જન્મ થાય. આ જગતમાં જ્યારે મોટાઓ ન હોય ને, વડીલો ન હોય ને, ઘરમાં જેમ વડીલ ન હોય ને છોકરાઓ તોફાન કરે,
જો ભગવાન નો હોય ને ત્યારે પણ આ જગતની અંદર કેટલી જગ્યાએ અંધાધૂંધી ચાલતી હોય અને अंधाधुंधी करना एम के हमको कौन कहने वाले हैं, हमको कौन कहने वाले हैं? ये जीवो પોતપોતાની રીતે વર્તી અને કેટલાયને ત્રાસ આપતા હોય છે. એક બાજુ એવું વાતાવરણ હોય, બીજી બાજુ ધન ધાન્ય વગેરે સારી રીતે બધું ઉગી ગયેલું હોય અને એવે સમયે એવા પ્રકારની માતા સાંભળો ભાઈ, રત્નકુક્ષીની એવી માતા. શા માટે રત્નકુક્ષીની? તો કે સંસારની અંદર બીજી બધી સ્ત્રીઓ જે જન્મ આપે છે બાળકને, એને જન્મ આપતી વખતે કંઈક ને કંઈક દુઃખ તો હોય જ છે. કેટલું હોય છે દુઃખ એ સંતાનને જન્મ આપે એને ખબર હોય વધારે. હે, મારા ગુરુ એમ કહેતા હતા કે જ્યારે કોઈ સ્ત્રી પુત્રને જન્મ આપે ને, પુત્ર કે પુત્રીને, ત્યારે એટલી બધી એને વેદના હોય કે કોઈક વખત તો એ સ્ત્રીને એવું થઈ જાય કે આજ પછીથી કોઈ પુરુષનો સંગ જ કરવો નથી. પરંતુ આ સંસારની લીલા વિચિત્ર હોય છે. પાછા એના એ રસ્તે આ જીવો જાય છે અને દોડતા હોય છે. હા, પણ જેટલા સુખને માટે પણ જેટલા દુઃખ સહન કરવાને માટે તૈયાર થઈ જાય છે, પણ જેટલા સુખને માટે દીપકભાઈ આપણો છો ને, પણ જેટલા દુઃખ સહન કરવાને માટે તૈયાર થઈ જાય છે. અને આ જે પરમાત્મા જેનો જન્મ થવાનો છે એની માતાને જન્મ આપતી વખતે જરાય દુઃખ નહીં. તમે પોતે પણ જાણો છો ને, સમજો છો ને, અનુભવો છો. શું કોઈને 8 મહિને પણ બાળક આવી જાય છે, 8.5 મહિને બાળક આવી જાય તો ઓપરેશન કરીને કાઢવું પડે. હે, આવી બધી પરિસ્થિતિ કે શંકર પરમાત્મા જ્યારે જન્મ આવે ત્યારે હોતી નથી. અને પરમાત્માનું શરીર ઔદારિક હોય. કેવું હોય? શરીર 5 પ્રકારના હોય: ઔદારિક, ઐક્રિય, આહારક, તેજસ અને કાર્બન. શરીર વગરનો કોઈ આત્મા સંસારમાં હોય નહીં. મૃત્યુ થાય તો પણ સાથે આત્મા 2 શરીર તો રહી જ જાય, તેજસ ને કાર્બન. શરીર વગરનો કોઈ પણ આત્મા સંસારમાં હોય નહીં. આ શરીર એ બી એક દુઃખનું કારણ છે. હા, રોગ કોને થાય? શરીરને. શિવ પરમાત્માને રોગ થતા નથી. ખાવાની ઈચ્છા કોને થાય? શરીરને. શિવ પરમાત્માને ખાવાની ઈચ્છા થતી નથી. હે, હરવા ફરવાનું કોને મન થાય? શરીરને. કેમ કે હરવા ફરવાનું મન થતું નથી. એ કાયમી સુખી છે અને આપણે કાયમી સુખી નથી. આપણે કાયમી સુખ જોઈએ છે પણ આ બધું ભોગવતા જોઈએ છે. તો લોટ ખાવો ને ભસવું બે કદી બનતું નથી. લોટ ખાવો ને ભસવું આ બે કદી બનતું નથી. મોહને પોષવો છે અને કલ્યાણ પણ કરવું છે, આ બે કદી 3 કાળમાં બનવાના નથી. હા, વિધિકારક હોય, સંગીતકાર હોય કે મારા સાહેબ હોય, જ્યાં સુધી આ જીવનો પુણ્ય કર્મ ઓછું થાય નહીં ત્યાં સુધી કદીએ કલ્યાણ થવાનું નથી. હા, કર્મ ઓછા થશે તો પ્રચાર કરશો તો, પણ બધા કર્મોને ખપાવવાને માટે પેલું મૌન્ય કર્મ એને હરવું જ પડશે. તો આ ઔદારિક શરીરવાળા ભગવાન હોય છે. અને આખા જગતની અંદર સૌથી શ્રેષ્ઠ, સૌથી ઊંચામાં ઊંચું શરીર દેવાદેવ તીર્થંકર પરમાત્માનું હોય. કઈ શાંત રાગ રૂચિની પરમાણુ વિશ્વ. આ જગતની અંદર જેટલા પરમાણુઓ ઉચ્ચ પ્રકારના હતા, શ્રેષ્ઠ હતા, એમાંથી ભગવાન તમારું શરીર બનેલું છે. એમાંથી તમારું શરીર બનેલું છે. માટે
તે સમાન અપરમ રૂપમ નાસ્તિ. અમારા સમાન બીજું કોઈનું રૂપ નથી. જેવું તમારું શરીર છે, આવા શરીરવાળા દેવાદિદેવ તીર્થંકર પરમાત્મા જ્યારે જન્મવાના હોય ત્યારે પક્ષીઓ પણ જય જય શબ્દ બોલતા હોય. હા, અને પવન પણ અનુકૂળ વાતો હોય, ભૂમિને સ્પર્શ કરીને પવન વાતો હોય, ગ્રહોની પણ સારી સ્થિતિ હોય, ચંદ્રમાં પણ સરસ હોય, અને અમે સમય આરોગ્યવાળી એવી માતાને કોઈ પણ પ્રકારની દુઃખ નહીં. તમે બી પોતે સમજી શકો છો કે નાના ક્ષેત્રની અંદરથી મોટી વસ્તુને બહાર કાઢવી હોય તો કેટલી મુશ્કેલી પડે છે. નહીં વંધ્યા વિજાનાતી ગુરુની પ્રસંગ વેદના. સૌની વેદના કેટલી હોય છે જે વંધ્યા ન જાણી શકે. જેને જન્મ આપ્યો હોય ને એ જ જાણી શકે. તો આવા પ્રકારની જે માતા એ રત્નતુક્ષિણી છે અને એને કોઈ પણ પ્રકારની પીડા નથી. માતાને